મિત્રો, જો તમને માની મમતા પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, મારું નામ સતીશ છે. હું એક ખેડૂત છું અને એક નાનકડા ગામમાં રહું છું. પણ મારું ઘર ગામની અંદર નથી, મારા ખેતરમાં જ છે. મારી ઉંમર 34 વર્ષની છે. મારી પોતાની ખેતી છે અને હું ખેતીવાડી કરીને જીવનનો ગુજારો કરું છું. હું હજી સુધી બહુ નાનો હતો. એક દિવસ હું શહેરમાં થોડાક કામે ગયો હતો. કામમાં થોડું મોડું થઈ ગયું અને સાંજના 7 વાગ્યાની બસમાંથી ગામડે ઉતર્યો. મારા ગામથી મારું ઘર લગભગ 1.5 કિલોમીટર દૂર હતું. હું પગપાળા ગામમાંથી પસાર થઈ ઘરે જઈ રહ્યો હતો. રાત થઈ ગઈ હતી. લગભગ 8 વાગી રહ્યા હતા. ગામમાંથી બહાર નીકળતા જ અડધા કિલોમીટર દૂર એક શમશાન આવે છે. જ્યારે હું શમશાન પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક મારે ત્યાં નજર ગઈ. મેં જોયું કે ત્યાં એક યુવતી બેઠી હતી અને તેના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે સમયે હું પણ ડરી ગયો અને સમજી શકતો ન હતો કે શું કરું. એક ક્ષણ માટે મને લાગ્યું કે ક્યાંક કોઈ ભૂત પ્રેત તો નથી, પણ નહીં, એ યુવતી ખરેખર રડી રહી હતી. મેં હિંમત કરી અને તેની નજીક ગયો તો જોયું કે તે લગભગ 28-29 વર્ષની હતી. તેની ગોદમાં 4-5 મહિનાનું બાળક હતું. તે બાળકને સાથે ચિપકાવીને રડી રહી હતી. આ દ્રશ્ય જોઈને મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું. હું તેની પાસે જઈને બોલ્યો, તમે કોણ છો? આટલી રાત્રે શમશાનમાં શું કરી રહ્યા છો? તે પણ આટલા નાના બાળક સાથે. પણ તે કંઈ બોલતી નહોતી, ફક્ત રડી રહી હતી. મેં વારંવાર પૂછ્યું. થોડા સમય પછી એ યુવતીએ ધીમેથી કહ્યું, હું વિધવા છું. મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. મેં કહ્યું, આટલી રાત્રે અહીંયા શમશાનમાં બેસવું સારું નથી. ત્યારે તે બોલી, આ રાક્ષસી સ્વભાવવાળા લોકો વચ્ચે રહેવા કરતા આ શમશાનમાં રહેવું સારું છે. અહીં કોઈ આવતું નથી, કોઈ તંગ કરતું નથી, એટલે હું અહીં આવી ગઈ. મેં કહ્યું, પણ તે આવવા તૈયાર નહોતી. છતાં મને એના નાનકડા બાળકને અને તેને આ રીતે એકલા છોડી દેવું યોગ્ય લાગતું નહોતું. અને મેં તેનો હાથ પકડીને તેને મારા ઘરે લઈ આવ્યો. લગભગ 15 મિનિટમાં અમે મારા ઘરે પહોંચી ગયા. મેં તેને કહ્યું, પહેલાં હાથ પગ ધોઈ લ્યો, અને મેં પણ હાથ પગ ધોયા. અને પછી અમે બંને ઘરમાં ગયા. મેં લાઇટ ચાલુ કરી. મને મોડું થઈ ગયું હતું એટલે મારી ગાયો જોરથી રંભી રહી હતી. તેમને પાણી આપવું અને ચારો નાખવો જરૂરી હતો. મેં તેને કહ્યું, તમે થોડીવાર ઘરમાં બેસો, હું આવું છું. પછી હું ગૌશાળામાં ગયો, ગાયોને પાણી ચારો આપ્યો અને પછી પાછો આવ્યો. મારું ઘર 2 જૂના છતવા રૂમ અને 2 નવા ટીનની ચાદરવાળા રૂમથી બનેલું હતું. ઘર સામાન્ય હતું. જ્યારે હું અંદર ગયો તો જોયું કે યુવતી એક ખૂણામાં પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી હતી. મેં તેને પાણી આપ્યું. તેણે પાણી પીધું. એ દિવસે થોડું મોડું થઈ ગયું હતું એટલે મેં ખાવાનું બનાવ્યું નહોતું. હું તરત જ રસોડામાં ગયો અને ખાવાનું બનાવવાનું શરૂ કર્યું. થોડા સમયમાં ખાવાનું તૈયાર કર્યું અને 2 થાળીઓ લઈને આવ્યો. એક થાળીમાં ભાત શાક, તેની થાળીમાં ભાત શાક અને રોટલી મૂકી તેની સામે રાખી. પછી હું થોડે દૂર બેસીને ખાવા લાગ્યો. મેં તેને એક લોટો પાણી પણ આપ્યું, પણ તે ખાવાનું ખાઈ રહી નહોતી. ત્યારે મેં તેને કહ્યું, આમ ખાલી પેટે નાનું બાળક છે, તમારે ધ્યાન રાખો. ઓછામાં ઓછા 2 બટકા ખાઈ લ્યો, રડશો નહીં. તે મારી તરફ જોતી રહી. ખબર નહીં તેના મનમાં શું આવ્યું, પણ તેણે ખાવાનું શરૂ કર્યું. તેને ખાતા જોઈને હું પણ ખુશથી ખાઉં. થોડા સમયમાં અમે બંને ભોજન પૂરું કર્યું. મેં તેના માટે એક ખૂણામાં ચટાઈ પાથરી, તેના પર ગોદડી નાખી અને ઓઢવા માટે ચાદર આપી. પછી મેં તેને કઈ બાજુ અંદરથી સારી રીતે બંધ કરી. જો હું સામેની ઝૂંપડીમાં સૂઈ જઈશ. તે કંઈ બોલી નહીં. હું બહાર આવ્યો અને સામેની ઝૂંપડી સાફ કરી, કારણ કે તે લાંબા સમયથી બંધ હતી. મેં મારા માટે પણ ચટાઈ ગોદલી. ઝૂંપડી સાફ કરીને દરવાજેથી ટીનવાળા રૂમ તરફ જોયું તો દરવાજો બંધ હતો. પછી હું ચટાઈ પાથરીને સૂઈ ગયો. પણ મારા મનમાં સતત એક જ વિચાર આવતો હતો, આખરે આ યુવતી કોણ હશે? આટલી રાત્રે શમશાનમાં એકલી કેમ હતી? તેના પર કઈ દુર્દશા આવી હશે? હું એ જ વિચારોમાં હતો. તો હું ટીનવા રૂમ તરફ ગયો. દરવાજો ખખડાવ્યો તો અંદરથી દરવાજો ખુલી ગયો. બાળક રમતું હતું અને યુવતી ઉઠી ગઈ હતી. હું અંદર ગયો અને રસોડામાં ચા મૂકી. તે યુવતી મારી પાછળ આવી અને બોલી, તમે ચાના બનાવો, લાવો, હું બનાવું છું. પછી તેણે ચા બનાવી. ત્યાં સુધી હું બહાર આવીને બાળક સાથે રમવા લાગ્યો. કેટલી મીઠી અને નિર્દોષ બાળકી હતી. તેની સાથે રમતા રમતા મને ખૂબ આનંદ થયો. થોડા સમયથી અને હું બાળક સાથે જ બેઠો હતો. તે થોડી દૂર બેસી અને વારંવાર મારી તરફ જોઈ રહી હતી. મેં પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? રાત્રે શમશાનમાં કેમ મુશ્કેલી છે? મને વાત કરો. ત્યારે તે બોલે, મારું નામ કાવ્યા છે. હું અહીંથી 50-60 કિલોમીટર દૂરની છુપા. 5 વર્ષ પહેલાં મારા લગ્ન સદાશિવ નામના યુવક સાથે થયા હતા. મારો પતિ સારો હતો, મને ખૂબ પ્રેમ કરતો હતો અને અમે સુખેથી રહેતા હતા. અમારી પોતાની ખેતી હતી, સાસુ સસરા હતા, બધું સારું ચાલતું હતું. લગ્નને 4 વર્ષ પછી હું ગર્ભવતી થઈ, પણ ભાગ્ય મારી સાથે મોટો આઘાત કર્યો.
મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. હું એકલી રહી ગઈ, ઘણું દુઃખ થયું, પણ ગર્ભમાં બાળક માટે જીવવું ફરજિયાત હતું. કેટલાક મહિનાઓ પછી મેં એક સુંદર બાળકીને જન્મ આપ્યો, પણ મારા સાસુ સસરા અને દેવર મને નાપસંદ જમાવીશ દેવર તો મારી સાથે છેડછાડ કરતો. મને બહુ ખરાબ લાગતું હતું, તેથી મેં ઘર છોડી દીધું અને એક મંદિરમાં જઈને રહેવા લાગી. ત્યાં પણ કેટલાક યુવકો બુરા ઈરાદાથી નજર કરવા લાગ્યા. મને ક્યાંય સુરક્ષિત લાગતું ન હતું. અંતે નક્કી કર્યું કે શમશાનમાં રહીશ, કારણ કે ત્યાં કોઈ આવતું નથી, કોઈ તંગ રહીશ. પણ એ જ રાત્રે તમારી સાથે કોઈ તંગ કરતું નથી. તમે મને તમારા ઘરે લઈ આવ્યા. તમારો સ્વભાવ ખૂબ સારો છે. તમે મારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નહીં. મને નવો રૂમ આપ્યો અને તમે જાતે ઝૂંપડીમાં ગયા. તમે ખરેખર સારા માણસ છો. ચા પીધા પછી તે બોલી, હવે મારે જવું પડશે. મેં પૂછ્યું, ક્યાં જશો? તમારું કોણ છે? તે બોલી, મારું કોઈ નથી, હું અનાથ છું. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. તે જવા લાગી. મેં તેને કહ્યું, ક્યાં જશો? અહીંયા જ રહો. આ રૂમમાં ન રહેવું હોય તો સામે ઝૂંપડીમાં રહી શકો છો. યુવતી થોડીવાર વિચારમાં પડી અને બોલી, અહીંયા રહીશું તો ખાશું શું? મેં કહ્યું, મારે ખેતી છે. તમે ખેતરમાં કામ કરજો, હું તમને મહેનતાણું આપીશ તો. અને રાજી થઈ ગઈશ. તેણે થોડું વિચાર્યું અને રાજી થઈ ગઈ. પછી બોલી, હું ઝૂંપડીમાં જ રહીશ. અમે થોડો વાસણો આપ્યા, ચૂલ્લો બનાવ્યો, અનાજ દાવ આપી. મારે 3-4 એકર ખેતી હતી. રોજ ખેતરમાં કામ કરવા આવતી. અમે બંને એક સંભવ્યા. ધીરે ધીરે દિવસો પસાર થયા. કાવ્યાને અહીં આવ્યાને 1 મહિનો ગયો. તે રોજ મારા માટે ખાવાનું બનાવતી, ખેતરમાં ટિફિન લઈને આવતી. તેની પાસે ફક્ત 2 સાડીઓ હતી. તે વારંવાર પહેરતી. કાવ્યા મને બહુ ગમવા લાગી. તે સુંદર હતી. નયન લાંબા વાવ, સાદગીભર્યો સ્વભાવ. એક રવિવારે હું બજારમાં ગયો અને આવતા સમયે તેની માટે 2 સાડીઓ, બાવકી માટે કપડાં અને મીઠાઈને નાસ્તો લાવ્યો. આ તે મારી તરફ જોતી રહી. આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી પૂછ્યું, તમે મારા માટે આ બધું કેમ કરો છો? મેં હસીને કરું છું. તે કહ્યું, ખાસ કોઈ કારણ નથી, ફક્ત માનવતા નાતે કરું છું. તે બોલી, હું તમારો આ પોતાના લોકોએ ક્યારે ન તે તમે કરો છો. થોડીવાર પછી તેણે ભોજન બનાવ્યું અને મને બોલાવ્યો. આજે તમે મારા ઘરે ભોજન કરવો પડશે. હું ઝૂંપડીમાં ગયો. તેણે ઝૂંપડી સુંદર રીતે સજાવી હતી. નાનકડું દીવડું જલતું હતું. બાવકી ઊંઘી ગઈ હતી. અમે ભોજન કરવા બેઠા. તે વારંવાર મારી તરફ પ્રેમથી જોઈ રહી હતી. તેના ચહેરા પર એક અનોખી ખુશી હતી. તે દિવસે મને કાવ્યા બહુ નજીક લાગી. ભોજન પછી તેણે પૂછ્યું, તમે એકલા કેમ છો? તમારા માતા પિતા ક્યાં છે? તમારા લગ્ન નથી થયા? મેં કહ્યું, હું નાનો હતો ત્યારે માતા પિતા ગયા. એકલો જ ઊભો થયો. થોડું ભણ્યો અને ખેતી કરું છું. હજી સુધી લગ્ન નથી થયા. આ સાંભળી દુઃખી થઈ મારી તરફ જોઈ રહી. મેં ધીમેથી તેના હાથ પકડી લીધા. તે મને સતત જોઈ રહી હતી. એ સમયે મને મારા દિલની વાત કરવાનું મન થયું. મેં કહ્યું, કાવ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને અને તારી બાવકીને સહારો આપવા માંગુ છું. આ સાંભળી કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે ઘણો સમય મને જોતી રહી. પછી રડી પડી અને માથું મારી છાતી પર મૂકી દીધું. કેટલાય દિવસો પછી અમે એકબીજાને વધુ સમજવા લાગ્યા. અમારો પ્રેમ ગાઢ બનતો ગયો. પણ દિવસ પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામની નજીકના મંદિરમાં સાદી રીતે લગ્ન કર્યા. હવે અમારી બાવકી પણ મોટી થવા લાગી. જીવન ખુશી અને સંતોષથી ભરાઈ ગયું. મિત્રો, તમને શું લાગે છે? મેં અને કાવ્યએ અલગ કર્યા એ સાચું કર્યું કે અને કાવ્યએ અલગ કરે એ સાચું કર્યું કે ખોટું? તમારા વિચારો જરૂર નહીં જાય છે કે માણસ તૂટી જાય છે, પરંતુ એ સમયે જો કોઈ આપણું હાથ પકડીને ઊભું કરે, આપણું દુઃખ સમજે, તો એ માણસ આપણા માટે દેવતા સમાન હોય છે. સતીશે કાવ્યાને સહારો આપ્યો અને કાવ્યાએ ફરીથી જીવન તરફ શરૂ કર્યું. સમાજ શું કહે છે એની ચિંતા કર્યા વગર જો દિલમાં સાચો પ્રેમ અને માનવતા હોય તો એ સંબંધ આવતા જાઓ. પ્રેમ કરો અને એકબીજાને સમજો, કારણ કે અંતે અપનાપણું જ જીવન જીવવાની સાચી શક્તિ છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ. અને મિત્રો, જતા કહી દઈએ કે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. આ એક વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આનો ઉદ્દેશ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ છે. ધન્યવાદ મિત્રો.